ભજીયા ખાઈને કંટાળ્યા હોય તો આ ફરાળી લોલીપોપની રેસીપી ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે, ઝડપથી બની જાય છે અને એકદમ ઈઝીલી બને છે. તમે પહેલી વખત બનાવશો ને તો પણ આ રેસીપી તમારી એકદમ પરફેક્ટ બનશે. તો ફ્રેન્ડ્સ, આ ફરાળી લોલીપોપની સાથે હું આ વિડીયોમાં એક ફરાળી ચટણી પણ શેર કરવાની છું, એટલે વિડીયો સ્કીપ કર્યા. તો આ ફરાળી લોલીપોપ માટે અહીંયા મેં મોરૈયો લઈ લીધો છે. 1 કપ મોરૈયો લેવાનો છે. માપ હું તમને આપું છું એ એકદમ પરફેક્ટ માપ જ આપીશ. તમારી પાસે કપનું મેઝરમેન્ટ ના હોય તો સિમ્પલ આ રીતે વાટકીનું માપ પણ લઈ શકાય છે. 1 વાટકી મોરૈયો લેવાનો છે અને ત્યારબાદ તેને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી અને તેનો એક લોટ તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા જો આ રીતે મોરૈયાનો મેં લોટ તૈયાર કર્યો છે. હા, આ એકદમ ઝીણો ના હોવો જોઈએ, થોડોક દરદરો જ વાટવાનો છે. ત્યારબાદ કઢાઈમાં આ રીતે 2 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર 1 ચમચી જીરું ઉમેરવાનું છે. ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને આ જીરું આપણે સાંતળી લઈએ અને ત્યારબાદ જે વાટકીના માપથી મોરૈયો લીધો છે એ જ વાટકીના માપથી આપણે 1.5 વાટકી પાણી ઉમેરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ માપ લેવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે જે મોરૈયો તૈયાર કરવાનો છે એ એકદમ પરફેક્ટ માપ સાથે પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળો હોવો જોઈએ. અહીંયા મેં 1/2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેર્યા છે અને ત્યારબાદ આદુ અને મરચાની પેસ્ટ હું આની અંદર ઉમેરી લઉં છું. તો 7-8 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો મેં લીધો હતો. અહીંયા સ્વાદ પ્રમાણે મેં 1 નાની ચમચી મીઠું પણ ઉમેરી લીધું છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરવાનું છે. આ પાણીને આપણે ઢાંકીને સારી રીતે ઉકળવા માટે મૂકી દઈશું જેથી કરીને પાણીમાં મસાલાનો ટેસ્ટ આવી જાય અને લગભગ 5 મિનિટ બાદ આને આપણે ખોલીને ચેક કરીએ તો આ પાણી જે છે તે એકદમ સરસ ઉકળી ગયું છે. હવે આની અંદર આપણે જે મોરૈયાનો લોટ તૈયાર કર્યો હતો તે આપણે ઉમેરી લઈએ અને એકદમ ફાસ્ટલી આપણે તેને મિક્સ કરી લઈએ. આ રીતે કરવાથી તેમાં ગાંઠો નહીં પડે અને એકદમ પરફેક્ટ આ રીતે એક લોટ જેવું મિશ્રણ તૈયાર થઈ જશે. તો જો બહુ ઢીલું નહીં, બહુ કઠણ નહીં, એ રીતનું આ મિશ્રણ તૈયાર થયું છે. ઢાંકી દઈએ અને ધીમા તાપે આપણે તેને 5 મિનિટ માટે ચડવા દઈએ. તો 5 મિનિટ બાદ આ જે મોરૈયો છે તે એકદમ સરસ રેડી થઈ ગયો છે, એકદમ સરસ ચડી ગયો છે અને હવે આપણે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરીશું અને આને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે એક ફરાળી ચટણી ઝટપટ તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1/4 કપ સિંગદાણા લીધા છે અને સિંગદાણા શેકી અને છોલીને લીધા છે. તેમાં 2 લીલા મરચાં ઉમેર્યા છે. ત્યારબાદ અહીંયા મેં 5 ચમચી મીઠું ઉમેર્યું છે અને 1 ચમચી મેં તેમાં ખાંડ ઉમેરી લીધી છે. થોડાક લીલા દાણા એડ કરીશું. જો તમે વ્રતમાં ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે. અને ત્યારબાદ 1/4 કપ જેટલું હું તેની અંદર થોડું ખાટું એવું દહીં ઉમેરું છું અને ત્યારબાદ છેલ્લે પાણી ઉમેરી આપણે ચટણી તૈયાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ ચટણીને તૈયાર કરવા માટે મેં અગારોના પોર્ટેબલ બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે. આ ચાર્જેબલ હોય છે અને આની અંદર ચટણી ખૂબ જ ઝડપથી ગ્રાઇન્ડ થઈ જાય છે. લાઇટ ન હોય તો પણ તમે આમાં ચટણી ઈઝીલી બનાવી શકો છો. આની અંદર તમે સ્મૂધી, જ્યુસ બધું બનાવી શકો છો. તમે ક્યાંક બહાર ગયા હોય અને તમારે ફ્રેશ જ્યુસ પીવું હોય તો તમે આની અંદર ઈઝીલી બનાવી શકો છો. આને ગ્રાઇન્ડ કરતી વખતે તમે ઈઝીલી શેક પણ કરી શકો છો જેથી કરીને એકદમ સરસ સ્મૂથલી આપણી આ ચટણી તૈયાર થઈ જાય. આ બ્લેન્ડર ઓટોમેટિકલી ઓફ થઈ જાય છે. તમે ચાલુ કરીને ભૂલી જશો તો 1 મિનિટ બાદ તે ઓટોમેટિકલી ઓફ પણ થઈ જતું હોય છે. આની સાથે આપણને USB અને C ટાઈપનું આ રીતનું એક કેબલ મળી જાય છે. એટલે એક વખત તમે આને ચાર્જ કરશો તો અપ ટુ 20 અવર્સ તમે તેનો ઉપયોગ કરી શકો છો. અહીંયાથી ઈઝીલી તમે તેને ચાર્જ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અગારોનું આ પોર્ટેબલ બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અહીંયા ચટણી જો એકદમ સરસ સ્મૂથલી ગ્રાઇન્ડ થઈ છે, એકદમ પરફેક્ટ. હવે આપણે જે મોરૈયો કુક કરીને રાખ્યો હતો એ થોડોક ઠંડો થયો છે. એકદમ ઠંડો પણ નથી કરવાનો, પણ થોડોક ઠંડો થાય એટલે આપણે તેની અંદર 2 બાફેલા બટેકાને છીણ કરીને એડ કરી દઈશું. તો મોટી સાઈઝના 2 બટેકા લીધા હતા અને બાફીને લીધા છે અને આપણે આ રીતે છીણ કરવાનું છે. ત્યારબાદ અહીંયા મેં 1/4 કપ અધકચરા વાટેલા સિંગદાણા એડ કર્યા છે. તેમાં મેં અહીંયા 1/4 કપ ઝીણા સમારેલા લીલા ધાણા પણ ઉમેરી દીધા છે. ત્યારબાદ ગળપણ માટે હું તેમાં 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરું છું. ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો અને અડધા લીંબુનો રસ પણ હું તેમાં એડ કરું છું. તો ખટાશ માટે મેં અહીંયા લીંબુના રસનો ઉપયોગ કર્યો છે. તમે આમચૂર પાવડર લઈ શકો, આમલીના પાણીનો ઉપયોગ પણ કરી શકો છો.
અડધી ચમચી હું તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ ઉમેરું છું. તમે વ્રતમાં આમાંથી જો કોઈ વસ્તુ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે. અહીંયા અડધી ચમચી મેં મીઠું પણ ઉમેરી લીધું છે. બટેકાના ભાગનું મોરૈયામાં તો આપણે પહેલા ઉમેર્યું હતું. આ બધું જ બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા જો આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હાથને એક વખત સારી રીતે સાફ કરી અને હવે આમાંથી આપણે લોલીપોપ તૈયાર કરવાના છે. તો મેં અહીંયા આઈસ્ક્રીમ સ્ટિક્સ લઈ લીધી છે અને હાથમાં આ રીતે ઓઇલ લગાવી આપણે આ મિશ્રણ હાથમાં લઈ થોડુંક પ્રેસ કરીશું આ રીતે અને તેને થોડુંક સ્મૂથ કરીશું અને ત્યારબાદ આઈસ્ક્રીમ સ્ટિકને આપણે વચ્ચે મૂકી દઈએ અને ત્યારબાદ આપણે તેને આ રીતે બંધ કરી અને તેને એક લોલીપોપનો શેપ આપી દઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા એકદમ સરસ આપણા જે આ લોલીપોપ છે એનો શેપ આવી ગયો છે. એકદમ પરફેક્ટ. સારી રીતે પ્રેસ કરવાનું એટલે સ્ટિકની ઉપરથી ચોંટી જાય અને ફ્રાય કરતી વખતે ખુલે નહીં. બસ એટલું જ ધ્યાન રાખવાનું. હોય તો તમે તેમાંથી ટિક્કી પણ બનાવી શકો છો. તેલને ગરમ કરી અને આપણે આને ફ્રાય કરી લેવાનું છે. ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું. એકદમ હાઈ ફ્લેમ ઉપર તેને ફ્રાય નહીં કરવાનું અને આ લોલીપોપ્સને આપણે ફ્રાય કરી દઈએ. તો આનો જે કલર છે એ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય અને થોડુંક આની બહારની લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જોતામાં જ આપણા આ જે લોલીપોપ્સ છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે તેને બહાર કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, શ્રાવણ માસમાં કઈ કઈ ફરાળી વાનગીઓ તમે બનાવો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. કોઈ નવી રેસીપી હોય તમારી પાસે તો મારી સાથે શેર કરજો. હું ચેનલ પર તેનો વિડીયો બનાવીને અપલોડ કરીશ. મને પણ નવું ઘણું બધું શીખવાની ઈચ્છા થતી હોય છે. તો